Hello everyone, this is Akash Sukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે આજથી ભણશો ચેપ્ટર નંબર 10 સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણ. આજે એમાં ભણશું લેક્ચર નંબર 1. સૌથી પહેલા વાત કરીએ પ્રસ્તાવનાની અને આપણને ખ્યાલ છે કે સૂક્ષ્મજીવો એટલે કે કોણ? સૂક્ષ્મજીવોની અંદર કોનો સમાવેશ થશે? સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયા, ત્યારબાદ ફૂગ, બરાબર, વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ એટલે કે જેની અંદર ફક્ત પ્રોટીન જ હશે, પ્રોટીન યુક્ત આવરણ હોય એવા ઘટકોને પ્રિયોન્સ. આ બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, વિરોઇડ, પ્રિયોન્સ આ બધા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા, ધોરણ 11 ચેપ્ટર નંબર 2. જે રીતે આ સૂક્ષ્મજીવો આપણા માટે કેવા છે? રોગકારક પણ છે. કેવા છે? આ બધા સજીવો ની એક બાજુ છે કે ઘણા રોગ માટે જવાબદાર છે, બરાબર? ત્યારે ઘણા સૂક્ષ્મજીવો એવા છે કે રોગકારક સિવાય કેવા માનવ કલ્યાણમાં ઉપયોગી પણ છે. કેવા છે? રોગકારક છે તથા માનવ કલ્યાણમાં ઉપયોગી પણ છે. જે રીતે વનસ્પતિ, પ્રાણી કે કોઈ પણ અન્ય સજીવની આપણને વિવિધ પ્રજાતિ, જાતિ, પ્રકાર જોવા મળે, એ રીતે સૂક્ષ્મજીવોની અંદર બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ આ બધાની અંદર ઘણા બધા પ્રજાતિ, ઘણા બધા અલગ અલગ પ્રકાર જોવા મળશે. બહુ બધી અહીંયા જાતિ વિવિધતા જોવા મળે. એમાં પણ તમે બેક્ટેરિયા જુઓ તો બેક્ટેરિયા કયા ગમે ત્યાં, બરાબર, સાર્વત્રિક રીતે વસે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે એસિડિક માધ્યમની અંદર વસતા, બરાબર, કેવા એસિડોફિલ્સ બેક્ટેરિયા ક્યાં વસે? એસિડિક માધ્યમની અંદર, બરાબર. પછી હેલોજન અથવા તો અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં કેવા વસે? હેલોફિલ્સ. કેવા? હેલોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા વસે. ત્યારબાદ દરિયાની અંદર ખૂબ ઊંડાણમાં કે જ્યાં દબાણ ખૂબ વધારે છે, પાણીનું દબાણ ખૂબ વધારે છે, તો ત્યાં કેવા પ્રકારના? બેરોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા વસે છે, બરાબર. અતિશય ગરમ પાણીના ઝરા હોય કે અતિશય ગરમ વિસ્તારની અંદર પણ બેક્ટેરિયા વસે, જે કયા પ્રકારના હોય? થર્મોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા હોય. એવી રીતે અતિશય ઠંડા પાણીની અંદર પણ બેક્ટેરિયા વસે છે, સેફલોફિલ્સ અથવા તો સેફોફિલ્સ. તો અલગ પ્રકારના બેક્ટેરિયા અલગ વિપરીત પરિસ્થિતિની અંદર પણ વસે છે. આપણે એવું આર્કીબેક્ટેરિયામાં જોયેલું કે આર્કીબેક્ટેરિયા બધા વિપરીત પરિસ્થિતિમાં વસવાટ માટે અનુકૂલન પામેલા હોય, અને આ બધા જ બેક્ટેરિયા રોગકારક પણ છે. આ ઘણા બેક્ટેરિયામાંથી ઘણા રોગકારક પણ છે અને ઘણા આપણને માનવ કલ્યાણમાં ઉપયોગી પણ છે. આપણે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 જોયેલું, જેની અંદર થર્મો એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી આપણને ડીએનએ પોલિમરેઝ મળે એવું જોયું. ત્યારબાદ ઘણા એવા જીનેટિક્સમાં પણ જોયું ને બાયોટેકનોલોજીની અંદર પણ કે ઘણા બેક્ટેરિયા, ઘણા ફૂગ કે એટલે કે ઘણા સૂક્ષ્મજીવો આપણને ક્યાં ઉપયોગી હતા? સૂક્ષ્મજીવો આપણને બાયો ટેકનોલોજી ક્ષેત્રે ઉપયોગી હતા, અને બીજા તો કે જીનેટિક્સ ક્ષેત્રે પણ આપણને ઉપયોગી હતા કે નહીં? આપણે એમાંથી ઘણી બધી પ્રક્રિયા વિકસાવી છે, ઘણી બધી રચનાઓ બનાવી છે. આની સિવાય આપણને બેક્ટેરિયા, વાયરસ, ફૂગ ક્યાં ઉપયોગી છે? જેમ કે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર, ખાદ્ય પેદાશ બનાવવા પણ ઘણા બેક્ટેરિયા ઉપયોગી છે, બરાબર. ઘણી ફૂગ ઉપયોગી છે, બ્રેડ છે, દારૂ છે, આથવણ લાવવા માટે ઘણા બધા બેક્ટેરિયા ઉપયોગી થાય. ત્યારબાદ તમે જુઓ તો કે ઔષધ અથવા તો એન્ટીબાયોટિક્સ બનાવવા માટે પણ આ ઉપયોગી છે, તથા ઘણા ખેતી ક્ષેત્રે પણ ઉપયોગી છે, બરાબર. તમે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને આ બધા વિશે ભણી ગયા, બરાબર. તો એ ખેતી ક્ષેત્રે પણ ઉપયોગી છે.
તો વિવિધ જગ્યાએ આ સૂક્ષ્મજીવો આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે, જે માનવ કલ્યાણના કાર્યો સર્જે છે. શું સર્જે? માનવ કલ્યાણના કાર્યો સર્જે છે. આ આપણે બધા જ સૂક્ષ્મજીવોને ઓલરેડી થોડા ભણી ગયા છીએ. આ બધા જ સૂક્ષ્મજીવોનો જો તમારે ઉપયોગ કરવો હોય તો બધા સૂક્ષ્મજીવોનું શું કરવું પડે? તમારે સંવર્ધન કરવું પડે. શું કરવું પડે? સંવર્ધન. એટલે કે એની માત્રા ખૂબ વધારવાની. આપણે બેક્ટેરિયાનું સંવર્ધન, ફૂગમાં મશરૂમનું સંવર્ધન. તમે ફૂગની અંદર તમે યાદ હશે કે તમને મશરૂમ, કોણ? મશરૂમ જે ખાવા માટે ઉપયોગી છે, આપણે જેને ખાદ્ય ફૂગ તરીકે ઓળખેલી. આની સિવાય ક્લોરેલા લીલ છે, ઘણા બધા ફૂગ ઘણી બધી છે. આની સિવાય લીલ પણ ખાવા માટે વપરાય છે, ખાદ્ય લીલ ને એવું બધું તમે ભણી ગયા કે નહીં? તો આ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. કયા ક્ષેત્રે કોણ ઉપયોગી છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. ઓકે, તો આ વસ્તુ હતી તમારી પ્રસ્તાવના. આ ટોપિકમાંથી આપણે અહીંયા પહેલા લઈશું કે ઘરગથ્થુ ઉત્પાદનમાં આપણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. કયા? ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગી છે. તમે લોકોએ છાશ, દહીં તો ખાતા જશો ને. ગુજરાતી માટે છાશ બરાબર અમૃત કે નહીં? જો ખાવામાં છાશ ના મળે, શું ખાવામાં છાશ ના મળે ત્યાં સુધી આપણને એવું ના લાગે કે ખાધું છે. એટલે કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ફાળો વર્ણવો. તમે 3 માર્ક્સની અંદર અથવા તો 2 માર્ક્સની અંદર આ સવાલ પૂછી શકે, અથવા તો આમાંથી ઢગલાબંધ MCQs પણ મળશે કે જે તમને સવાલમાં પૂછી શકાય. ઘરગથ્થુમાં સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ કોનું જોઈએ? તો સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ કે દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી દહીં બનવું એની અંદર પણ કોણ જવાબદાર છે? બેક્ટેરિયા. કોણ? બેક્ટેરિયા. કયા પ્રકારના બેક્ટેરિયા? તો એને કહેવાય LAB. કેવું હોય તો? લેક્ટિક એસિડ બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? લેક્ટિક એસિડ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાને જેને સામૂહિક રીતે શું કહેવાશે? લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા તો લેબ. શું કહેવાય? લેબ. ઓકે, તો આ બેક્ટેરિયાની અંદર કોનો સમાવેશ થશે એ તમારે નીટ માટે પણ યાદ રાખવાનું છે. ઓકે, તો તમારે હું એ જો તમને સાઈડમાં લિસ્ટ બનાવી દઉં છું, એ તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. પહેલા બેક્ટેરિયા કે જે કેવા છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. લેબની અંદર કોનો સમાવેશ થાય એની વાત છે, બરાબર? પહેલું છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. ત્યારબાદ સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટિસ. સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટિસ નામના બેક્ટેરિયા પણ લેબની અંદર સમાવેશ પામશે. ત્યારબાદ સ્ટ્રેપ્ટોકોક્સ થર્મોફિલસ. કેવો? સ્ટ્રેપ્ટોકોક્સ થર્મોફિલસ પ્રકારના બેક્ટેરિયા પણ શું કરશે? લેક્ટિક એસિડનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ લેક્ટોબેસિલસ બુલ્ગારિક્સ. કેવા? લેક્ટોબેસિલસ બુલ્ગારિક્સ. ક અડધો અને સ. લેક્ટોબેસિલસ બુલ્ગારિક્સ. આની સિવાય LAB ની અંદર કોનો સમાવેશ થશે એની આપણે વાત કરીએ છીએ. લ્યુકેનોસ્ટોક, યાદ રાખજો, લ્યુકેનોસ્ટોક મિસેન્ટેરોઇડ્સ. લ્યુકેનોસ્ટોક્સ મિસેન્ટેરોઇડ્સ. કેવા? લ્યુકેનોસ્ટોક મિસેન્ટેરોઇડ્સ. અને હજી છે કે સ્ટ્રેપ્ટોકોક્સ ફ્લિક્સ. કેવો? સ્ટ્રેપ્ટોકોક્સ ફિકલિસ. સ્ટ્રેપ્ટોકોક્સ. ઓકે, આની સિવાય પણ ઘણા બધા બેક્ટેરિયા છે, પરંતુ અત્યારે આપણે
આટલાનો નામ યાદ રાખજો. કેવા પ્રકારના બેક્ટેરિયા છે? આ બધા લેબ પ્રકારના બેક્ટેરિયા છે. આ પૈકી દૂધમાંથી દહીં બનવા માટે કેટલા બેક્ટેરિયા કાર્ય કરશે? તો કે આ પહેલા 4. કયા? પહેલા 4 લેબ બેક્ટેરિયા એ દૂધમાંથી દહીં બનવા માટે કાર્ય કરશે. તમને ખબર હશે કે તમે ઘરમાં દૂધમાંથી દહીં કઈ રીતે બનાવો છો? કઈ રીતે બનાવો છો? તો તમે દૂધની અંદર થોડું છાશનું ટીપું નાખો છો. શું નાખો છો? દૂધની અંદર થોડું એવું છાશનું ટીપું નાખો છો, બરાબર? 1 ચમચી જેટલું, 1 ઘૂંટડા જેટલું ઘણીવાર. તો આ છાશની અંદર શું હોય છે? છાશ શું ધરાવે છે? LAB ધરાવે છે. છાશમાં શું હોય? લેક્ટિક એસિડ બેક્ટેરિયા હશે. છાશને તમે ક્યાં દાખલ કરો છો? દૂધની અંદર, બરાબર? કેટલા પ્રમાણમાં? ખૂબ ઓછા પ્રમાણમાં દાખલ કરો છો, જેનાથી પ્રક્રિયા શરૂ થશે. તો એવા પ્રકારને શું કહેવાય? નિવેશ્ય અથવા તો નિવેશ દ્રવ્ય. છાશ અહીંયા શું થશે? આપણું નિવેશ, કે જેને આપણે એન્ટર કરીએ છીએ દૂધમાં. પરિણામે શું થશે? દૂધમાં ચરબીની જમાવટ થશે. ત્યારબાદ શું થશે? દૂધની અંદર પ્રોટીનનું આંશિક પાચન થશે. કોનું? પ્રોટીનનું આંશિક પાચન થશે અને વિટામિન B12 બને. ક્યાં બને? દૂધનું આ પ્રક્રિયા થાય ત્યારે પહેલા દૂધમાં ચરબીની જમાવટ થશે, ત્યારબાદ દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન બને, બરાબર? કે જે આ ઘટક હવે કોના તરીકે ઓળખાશે? દહીં તરીકે ઓળખાશે. કોણ? દહીં તરીકે. તો આપણે આ છાશની સાથે સાથે લેબ બેક્ટેરિયા અંદર દાખલ કરેલા. તો આ અહીંયા શું થશે? લેબ બેક્ટેરિયા બહુ ગુણન પણ પામશે. એટલે દહીંની અંદર પુષ્કળ માત્રામાં શું હોય? લેબ બેક્ટેરિયા હશે, એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે. હવે આ તમે દહીંને પીલીને તમે શું બનાવ્યું હતું? છાશ. તો ઓબ્વિયસલી એમાં પણ લેબ રહેવાના જ, આ બેક્ટેરિયા એમાં પણ રહેવાના જ. તો દૂધમાંથી દહીંની બનવાની પ્રક્રિયા કંઈક આ પ્રકારની છે. દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા આ પ્રકારની છે. એટલા માટે આપણે શાસ્ત્રોની અંદર પણ એવું કહેવામાં આવે છે, ભારતીય ખોરાક અનુસાર આપણે દહીં કે છાશનો ઉપયોગ વારંવાર ખાવામાં થાય છે. શા માટે? તો દહીં છે કે જે લેબ બેક્ટેરિયા ધરાવે. કયા? લેબ બેક્ટેરિયા ધરાવે, કે જે આ લેબ બેક્ટેરિયા એ અન્ય રોગ કરતા બેક્ટેરિયાનો શું કરે? નાશ કરે છે. અન્ય રોગ કરતા બેક્ટેરિયાનો શું કરે? નાશ કરે. ઘણા સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોનો અટકાવ કરશે. અગત્યની ભૂમિકા ભજવે છે અહીંયા, બરાબર? અને બીજું શું કાર્ય કરે છે? તો કે પોષણ સંબંધી માત્રા, એટલે કે એની અંદર કોણ? વિટામિન B12 વધારે. બરાબર? તમે જે કોઈને વિટામિન B12 ઘટતું હોય ને દહીં અને ભાત ખાવાના કહી, દહીં અને ગળ ખાવાના કહી. શા માટે? તો દહીંની અંદર શું હોય છે? વિટામિન B12. તો ખોટા તમારે અહીંયા ઇન્જેક્શન કોઈ લેવા નથી પડતા. જે કોઈ પણ હાડકાના દુખાવા થાય છે, કોઈ પણ સ્નાયુની કળતર થાય છે, સ્નાયુ સાંધાની અંદર દુખાવા થાય છે, તો એ બધા માટે જ્યારે વિટામિન B12 ખાસ કરીને સ્ત્રીઓની અંદર વધારે ઘટતું હોય, તો એ સમયે દહીં ખાવાથી આ વધી શકે છે. ઓકે? તો આ વિટામિન B12 કોના મદદથી આવશે? લેક્ટિક એસિડ બેક્ટેરિયાની મદદથી. અને આ વિટામિન B12 છે, આ વિટામિન B12 માંથી શું બનશે? સાયનોકોબાલ્મિન. શું બનશે? સાયનોકોબાલ્મિન બને. વિટામિન B12 માંથી શું બનશે? સાયનોકોબાલ્મિન બનશે. ઓકે? આ એક પ્રક્રિયા થઈ. આ ઘરગથ્થુ તમે સામાન્ય રીતે જુઓ કેટલા વર્ષોથી આપણે દૂધમાંથી દહીં બનાવીએ છીએ અને છાશ પીતા આવીએ છીએ, રાઈટ? તો આ વિશે આપણે જાણતા હતા નહીં, પરંતુ આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે ઘણી વખત શું ખાતા હોઈએ? તો કે ઢોસા, ઇડલી, વડા, મેંદુ વડા. સાઉથ ઇન્ડિયન. તો સાઉથ ઇન્ડિયનની અંદર દૂધનો ખોરાક તરીકે ઉપયોગ ઓછો કરવામાં આવે છે, પરંતુ ઢોસા, ઇડલી ખાવામાં આવે. તો ઢોસા ઇડલી માટે છે આપણે ખીરું બનાવીએ, બરાબર? ઢોસા ઇડલીનું ખીરું એટલે કે જે ડો બનાવીએ
એ ડોમાં આપણે આથો લાવીએ છીએ, કૃત્રિમ રીતે આથવણ લાવીએ છીએ કે નહીં? એમાં પણ કયા બેક્ટેરિયા વપરાશે? LAB. કયા બેક્ટેરિયા? LAB. કયા બેક્ટેરિયા LAB માંથી? લ્યુકેનોસ્ટોક્સ મિસેન્ટેરોઇડ્સ અને સ્ટ્રેપ્ટોકોક્સ ફિલિક્સ એ આથવણ લાવશે. ક્યાં? તો કે ઢોસા અને ઇડલીના ખીરામાં. ઓકે, આથવણ આવશે, પરિણામે શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલા માટે આપણને આથો ફૂલેલો દેખાય. ઢોકળામાં, ઇડલીમાં, ઈદડા કરવાના હોય ત્યારે, ઢોસાનું ખીરું તમે પલાળેલું હોય ત્યારે, પલાળેલું હોય એટલું, પણ ધીરે 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 એ આમ ફૂલી જાય છે. કેમ? તો કે અહીંયા અજારક શ્વસન થયું હશે. અજારક શ્વસન થયું એટલે કે આથવણ થયું હશે. કેવું આથવણ? લેક્ટિક એસિડ આથવણ. તો લેક્ટિક એસિડ આથવણના પરિણામે શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. આ કાર્બન ડાયોક્સાઇડના કારણે આપણને થોડુંક ફૂલેલું દેખાય છે. ઓકે, અને ઘણા લોકોને આ આથાવાળું ખાવાની ના પાડે. કેમ? તો કે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ જો હદ કરતા વધારે હોય તો એ ઘણી વખત નુકસાનકારક પણ છે. કારણ કે અતિ સર્વત્ર વર્જયતે, અતિનો હંમેશા બધી જ નાશ થાય છે. એટલા માટે તો આ દૂધમાંથી દહીં બનાવવું, ઢોસા, ઇડલીનું ખીરું વગેરે વગેરે માટે શું કરવામાં આવે છે? આથવણ કરવામાં આવે છે. હજુ એક ત્રીજી વસ્તુ તમને કહું કે દક્ષિણ ભારતમાં પરંપરાગત રીતે પીવાતું ટોડી નામનું પીણું. કેવું? ટોડી નામનું પીણું એ શામાંથી મેળવે ખબર? પામના ઝાડ હોય, પામ, બરાબર? પામ આ રીતે લખાશે. પામના પાનનું આથવણ કરીને મેળવવામાં આવે. કોણ? ટોડી પીણું, કે જે નીરા જેવું થોડુંક હોય. કોણ? આપણે નીરો જે પીએ ને, નીરો. ઓકે, કાઇન્ડ ઓફ એ રીતે. તો પામનું નહીં, આપણે પાનમાંથી પામ વનસ્પતિમાંથી, તો પાનના વૃક્ષ કે છોડ કે ઝાડમાંથી આથવણ કરીને મેળવવામાં આવતું પીણું એ ટોડી, કે દક્ષિણ ભારતની અંદર પરંપરાગત રીતે પેલા જે કેળાના પાન હોય ને, કેળાના પાનની અંદર આવી રીતે આમ પીવી. ઓકે, તમે એ જોજો, તમે યુટ્યુબ પર ઘણી વખત સર્ચ કરશો, યુટ્યુબ પર સર્ચ કરો એટલે તમને દેખાશે. ઓકે, કે લોકો આવી રીતે આમ કરીને પામના ઝાડ ઉપર ચડતા હોય, ત્યાં નીરો પડતો હોય, ત્યારે લોકોએ માટલા બાંધેલા હોય, માટલામાં ભેગું થતું હોય ઘણા દિવસનું, બરાબર? એ ઓટોમેટિક ત્યાં ને ત્યાં પાણી આવે છે, એ ત્યાં ને ત્યાં આથવણ પામે છે અને એ લોકો પીએ છે, કે જે આરોગ્યની અંદર પણ અગત્યનો ભાગ ભજવશે અને શરીરને એક કેવું કહેવાય કે સ્ટ્રેન્થ પૂરી પાડે. ઓકે, નીરો આપણે જેને ઓળખીએ છીએ એ, કે જે વધારે સમય જો એમનો પડ્યો રહે તો એ દારૂમાં કન્વર્ટ થઈ જાય છે. એટલા માટે એને પીતી વખતે પણ ઘણી બધી તમારે સાવચેતી લેવી પડશે. ઓકે, ત્યારબાદ ભારતની અંદર માછલી, સોયાબીન, વાંસના ઝાડનું આથવણ, સોયાબીનનું આથવણ કરીને કે માછલીને પણ આથવાઈને એમાંથી ઘણી બધી ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. શું? ઘણી બધી ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. શેમાં? તો હજી આપણે ચોથો મુદ્દો મારીએ કે માછલી, સોયાબીન અને વાંસનું આથવણ કરી ઘણી ખાદ્ય સામગ્રી પણ મેળવાય છે. ત્યારબાદ પાંચમું ઘરગથ્થુ ઉત્પાદનમાં ક્યાં આવશે? તો આપણે અહીંયા દર્શાવીએ, કારણ કે આ બધું તો તમારે લખાઈ ગયું હશે, બરાબર? અથવા તો તમે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો. ઓકે, પાંચમું છે તમને બધાને ભાવતું અને આજના દિવસોની અંદર કે આજના જમાનામાં હરેક નવી આઈટમ પર એ નખાઈને ખવાય છે. ઓળખો કોણ? ચીઝ. બરાબર? તો ચીઝ બડી હે મસ્ત મસ્ત, એ નહીં, પણ ખાવા માટેનું ચીઝ, દૂધમાંથી બનેલું ચીઝ. એટલે કે ચીઝ પણ સે ચીઝ વગેરે વગેરે આપણે ચીઝને ઉલ્લેખતા હોઈએ. બધાને ભાવે નહીં? મેગી ઉપર, વડાપાવ ઉપર, ઢોસા ઉપર, જીની રોલ પર, બધે જ પિઝામાં તો આહા ચીઝનો તો આમ દરિયો હોય. પણ આ ચીઝ બને કઈ રીતે ખબર છે? એમાં પણ આવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં સ્વાદ કે એના આકાર પ્રકારને આધારે ચીઝના 3 પ્રકાર પડશે. આ તમે નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે મિક્સ ભણો, પણ એમાં નીટ માટેની પણ ઘણી અગત્યની માહિતી હું તમને આપું કે ચીઝ સામાન્ય રીતે, બરાબર, આમ તો બહુ બધા પ્રકાર છે,
પણ સામાન્યમાં સામાન્ય એવા 3 પ્રકાર છે. કયા કયા? પોચું ચીઝ, થોડું કઠણ અને નરમ ચીઝ. બરાબર, બહુ કડક નથી, બહુ પોચું નથી. બરાબર, ઓછું કઠણ, ત્યારબાદ એકદમ કઠણ ચીઝ. બરાબર, ત્રણના અલગ અલગ નામ છે. જે સાવ પોચું ચીઝ છે એને કહેવાશે કોમ્બર્ટ ચીઝ. કોમ્બર્ટ ચીઝ કે જે ચીઝની સ્લાઇસ હોય, માયો ચીઝનો પ્રકાર છે તો એ. ત્યારબાદ છે થોડું કઠણ અને થોડું નરમ ચીઝ, એને શું કહેવાય? રોક્વીફોર્ટ ચીઝ. રોક્વીફોર્ટ ચીઝ. કેવું? રોક્વીફોર્ટ ચીઝ. અને જે ખૂબ જ મજબૂત ચીઝ એ કયું? સ્વિસ ચીઝ. બરાબર, ચીઝના પથ્થરો હોય. તમે YouTube પર કે માસ્ટર શેફ ની અંદર આવી રેસીપી જોઈ હોય કે ચીઝનો આવડો મોટો પથ્થર હોય, એના ઉપર જ આમ નૂડલ્સ કે એવું કે બનાવીને ચીઝ વાળું કરીને તમને ખવડાવતા હોય. અથવા તો તમે Instagram કે Facebook પર એવા વિડીયો જોયા હશે લોકડાઉન દરમિયાન પણ, ખાવાના જો તમે શોખીન છો મારા જેમ, તો કે ચીઝને થોડુંક અહીંયાથી આમ પેલી ફ્લેમ આપીને થોડુંક પીગાળે, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ ઉપર આમ નાખે. તો જે પથ્થર છે એકદમ મજબૂત ચીઝ, તો એ કયું? કઠણ ચીઝ, સ્વિસ ચીઝ. આની સિવાય તમે ટોમ એન્ડ જેરી તો જોયું હશે. ટોમ એન્ડ જેરી ની અંદર જેરી જે ચીઝ પાછળ ભાગે છે, જે કેવો આવો સ્લાઇસ હતો નહીં, આવી કંઈક સ્લાઇસ હોય અને એમાં આવા કાણા હોય, મોટા નાના 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 આવા કાણા છિદ્રો પડી જાય છે, પીળા કલરનું ચીઝ. અને તમે જાજા ભાગે ચીઝનો આવો ફોટો જ જોશો ક્યાંય પણ ઇમોજીસ ની અંદર પણ. તો આ ચીઝ જે છે એ કયું છે? સ્વિસ અથવા તો કઠણ ચીઝ. એટલે જેરી કયું ચીઝ ખાતો હતો? સ્વિસ ચીઝ. ઓકે, તો આ ચીઝની અંદર કાણા પડે છે એ શું દર્શાવે છે? કે કાર્બન ડાયોક્સાઇડ, આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું હશે, હવાનો પરપોટો બની ગયો હશે, એટલા માટે ત્યાં નાના 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 છિદ્રો રહી જાય છે. હવે આ ત્રણ ચીઝના નામ કોના ઉપરથી આપવામાં આવ્યા? તો કે ત્રણ ચીઝનો આકાર, પ્રકાર અને સ્વાદ, સુગંધ અલગ અલગ હશે, સ્વાદ પણ અલગ અલગ હશે. ઓકે, તો એના આધારે અહીંયા નામ પણ આપવામાં આવ્યા છે. જેમ કે જો પેનિસિલિયમ કોમ્બર્ટી, પેનિસિલિયમ કોમ્બર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? પેનિસિલિયમ નોટેટમ. તમે એવું નામ સાંભળ્યું હશે સામાન્ય રીતે ફૂગમાં. પરંતુ અહીંયા સૂક્ષ્મજીવો કયું છે સ્વિસ ચીઝમાં જોવા મળતા? સોરી, આપણે કોમ્બર્ટ ચીઝની અંદર કયું વાપરીએ છીએ? સૂક્ષ્મજીવોનું કઈ ફૂગ વાપરીએ છીએ? પેનિસિલિયમ કોમ્બર્ટી. ત્યારબાદ રોક્વીફોર્ટી ચીઝની અંદર પેનિસિલિયમ રોક્વીફોર્ટી ફૂગ. અને સ્વિસ ચીઝની અંદર કયું? જે તમને ચોપડીમાં એનસીઈઆરટી બુકમાં આપેલ છે, પ્રોપિયમ બેક્ટેરિયમ શર્માની. ઓકે, આ પ્રકારના બેક્ટેરિયામાં યુઝ થાય છે. પ્રોપિયમ બેક્ટેરિયમ શર્માની આ બાજુ આ બેમાં ફૂગ કઈ? પેનિસિલિયમ અને પેનિસિલિયમ રોક્વીફોર્ટી અને પેનિસિલિયમ કોમ્બર્ટી. એના આધારે આ ચીઝના અલગ અલગ પ્રકાર પડશે. મોઢામાં પાણી આવી ગયું, કઈ વાંધો નહીં, થૂક તમે નીચે ગળે ઉતારી જાઓ. આપણે આગળ ભણીએ. હવે આ કઈ રીતે બનાવવામાં આવે? તો કે દૂધનું જે કંઈ પણ ટ્રે છે એની ઉપર આ ફૂગનું સંવર્ધન કરવામાં આવશે. ફૂગ અવખંડન દ્વારા વધે. અને તમને ખ્યાલ છે કે ફૂગ કે બેક્ટેરિયાની અંદર જે પ્રજનન ગાળો હોય, બરાબર, બહુગુણનનો સમય એ ખૂબ ઓછો હોય છે, એટલે ઝડપથી એ બહુગુણન પામશે. એનું એક આખું લેયર બની જાય છે. તો પરિણામે શું થશે? આ પ્રકારના એનું આથવણ આવીને અથવા તો એની પ્રક્રિયા થઈને ચીઝ બનશે કે નહીં? તો આ એક વાત કોની હતી? ચીઝની, કે જે ઘરે પણ તમે બનાવી શકો. બરાબર, ઘણા લોકો ઘરે ચીઝ બનાવતા હોય છે. તો આ બધા ઘરગથ્થુ ઉત્પાદનો હતા. કયા કયા? દૂધમાંથી દહીં બનાવવું, ઢોસા કે ઇડલી બનાવવી, ત્યારબાદ ટોડી પીણું છે જે દક્ષિણ ભારતમાં પીવામાં આવે છે ખૂબ પુષ્કળ માત્રામાં, એ. ત્યારબાદ માછલી, સોયાબીન કે વાંસનું આથવણ કરીને આપણે કોઈ પણ ખાદ્ય સામગ્રી બનાવીએ, નોનવેજની અંદર અથવા તો વેજની અંદર, કે જે પ્રોટીન સભર હશે, પોષણયુક્ત પણ હશે અને સ્વાસ્થ્યવર્ધક પણ હશે. ચીઝ કે જે સ્વાસ્થ્યવર્ધક ખૂબ ઓછું છે, પરંતુ ચીઝના કારણે ઘણી બધી ચરબી બધાને જમાય. ઘણા લોકો બધામાં ચીઝ નાખીને ખાતા હોય,
2-3 મહિનાની અંદર થાય તો વજન 4-5 કિલો 5-7 કિલો લગભગ વધી ગયો હોય અને મોટું થઈ ગયું હોય, આ બધું અહીંયાથી આમ ચામડી અહીંયાથી લબડતી હોય, આ પેટની ચામડી લબડતી હોય, ટાયર હોય પેટે, ઓકે, ઇન ધ સેન્સ કે એટલું બધું ફૂલી ગયું હોય પેટ. તો આ બધું પાછળ કોણ હોય? ચીઝ. ઓકે, માપમાં ખાવું. આઈ નો સ્વાદ સારો લાગે છે, મજા આવે છે ખાવાની, જીવન છે, ખાઈ લેવું, જીવી લેવું, પણ માપમાં, કારણ કે આજે આપણે જીવવાનું પણ છે ને. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, ઘરગથ્થુ ઉત્પાદન સુધી. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું તો એમાં ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા કઈ રીતે ફાળો ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ફાળો ભજવે છે, જેમ કે દારૂ બનાવવા, બિયર બનાવવા, વિસ્કી બનાવવા, રમ બનાવવા, કયા બેક્ટેરિયા વપરાય, કોણ ફૂગ વપરાય, કઈ રીતે બનાવાય છે એ પણ ભણીશું. ત્યારબાદ એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા માટે સૂક્ષ્મજીવો કઈ રીતે વપરાય એ પણ ભણીશું ઇન ડિટેલમાં વિથ ગુજરાત બોર્ડ એન્ડ નીટ. તો આઈ હોપ કે તમે આ બધું સમજી ગયા છો. બહુ સિમ્પલ ટોપિક છે, આ ચેપ્ટર પણ બહુ જ સિમ્પલ છે, મજા આવશે તમને ભણવાની. તમારે ગયા જેટલા પણ આપણે જેટલા ફિનિશ કર્યા છે એનું વારંવાર રિવિઝન કરવાનું છે. રિવિઝન કરતા જશો અને આ ભણતા જશો તો તમારું કવર અપ થઈ જશે, કારણ કે હજી સ્કૂલ ક્યારે ખુલે એની કોઈ આશા છે નહીં, અને મને તો સિરિયસલી કોઈ આશા દેખાતી જ નથી કે સ્કૂલ રીઓપન થાય ફેબ્રુઆરી સિવાય, કારણ કે જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી. પણ આપણે ગવર્મેન્ટથી એક કદમ આગળ રહેવાનું છે, આપણે આપણી તૈયારી કમ્પ્લીટ કરવાની, કારણ કે તમારા માર્ક્સ તમારા હાથમાં છે, અમારા હાથમાં નહીં. અમારું કામ છે અહીંયાથી ભણાવવું, અમે લોકો એ કરી રહ્યા છીએ. પણ આઈ હોપ કે તમે પણ એમસીક્યુ સોલ્વ કરો છો. નીટનું જે કોઈ પણ ડાઉટ હોય તમે પ્લીઝ સ્કૂલ પર આવીને મારા પાસેથી સોલ્યુશન મેળવી શકો છો. હું સ્કૂલ પર સવારનો ટાઈમ હોઉં છું 12 વાગ્યા સુધી, સોમવાર મંગળવાર સિવાય તમે ગુરુ શુક્રવારે અથવા શનિ રવિવારે ગમે ત્યારે પણ આવી શકો છો. એક વખત તમારે મેસેજ કરી દેવું અથવા તો સ્કૂલ નંબર પર અથવા તો મને કોન્ટેક્ટ કરીને પૂછી લેવું કે હું અવેલેબલ છું સ્કૂલમાં કે નહીં. તો હું એ રીતે તમને ટાઈમ અલોટ કરીને આપણે એમસીક્યુ તમારા સોલ્વ કરીશું. અને ઘણા સ્ટુડન્ટ આવે પણ છે, એવું એનો મતલબ નથી કે તમારે શર્માને ઘરે બેઠું રહેવું. આવો વાંધો નહીં, તમે સોલ્યુશન મેળવો, તમે શીખો, તમારા માર્ક્સ વધારો. ઓકે, તો આઈ હોપ કે તમે સમજતા છો. હવે સમયની પણ ગંભીરતા છે, તો મહેનત કરજો, તમારા વાલીના પૈસા બચશે અને તમારું ભવિષ્ય સારું હશે. અને એના માટે તમે જ માત્ર હકદાર છો, નહીં અમે. સારું બનશે તો પણ તમે જ હકદાર છો, ખરાબ બનશે તો પણ તમે હકદાર છો. જો કે સારું ખરાબ એવું કંઈ હોતું નથી, આપણે જેવી મહેનત કરીએ એવું આપણને મળતું હોય છે. ઓકે, તો મહેનત કરતા રહો, કર્મ તમારા હાથમાં છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.